નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખૂબ જ અગત્યના અપડેટ્સ આવી રહ્યા છે કે ભારતમાં એક રાજ્ય સરકારે જે પેન્શનની ઉંમર છે તે 60 થી ઘટાડી અને 50 વર્ષ કરી નાખી છે. મિત્રો, કયા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે અને તેનાથી કોને કોને ફાયદો થશે તેમજ કોને કોને મિત્રો આનો લાભ મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. ઘણા લાંબા સમયથી મિત્રો દેશમાં જે પેન્શન સ્કીમ છે તેને લઈને ખૂબ જ મોટો ઉહાપોહ ચાલી રહ્યો છે. તેના વચ્ચે આ રાજ્ય સરકારે ખૂબ જ મહત્વના મિત્રો ન્યૂઝ આપ્યા છે અને ખૂબ જ સુખદ ન્યૂઝ આપ્યા છે. તો મિત્રો, જે રાજ્ય સરકારે 50 વર્ષ ઉંમર કરી છે મિત્રો પેન્શન મેળવવાની 60 થી ઘટાડીને, તો કઈ રાજ્ય સરકારે કરી છે, સાથે જ મિત્રો કોને લાભ મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ સરકારી પરિપત્રો, પેન્શનને લગતા પરિપત્રો તેમજ વિવિધ ભરતીઓના નોટિફિકેશન, સાથે જ મિત્રો ભરતીઓના પરિણામ અને મિત્રો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા જનરલ નોલેજના લગતા વિડીયો જે છે તે તમને સરળતાથી અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી મળી જાય મિત્રો. તો મિત્રો, હવે 60 વર્ષે નહીં પણ 50ની ઉંમરે પેન્શન આપવાની સરકારની જાહેરાત. જાણો કોણ છે હકદાર. તો મિત્રો, જામુમો સરકારના રાજ્યમાં 4 વર્ષ પૂર્ણ થતા સીએમ સોરેને આદિવાસી અને દલિતોને હિતમાં મોટો નિર્ણય કર્યો છે. અમારી સરકાર અગાઉ 16 લાખ લોકોને પેન્શન મળતું હતું. હવે મિત્રો અમારી સરકાર આવ્યા પછી 36 લાખ લોકોને પેન્શન મળે છે, આવું ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ગત રોજ જણાવ્યું હતું. મિત્રો પેન્શનને લઈને ખૂબ જ મોટા સમાચાર છે. ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે જામુમો સરકારના રાજ્યમાં ઝારખંડમાં 4 વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી હેમંત સોરેને પેન્શન અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યના આદિવાસી અને દલિતો 50ની ઉંમર વટાવતા જ પેન્શનના હકદાર બનશે. સોરેને દાવો કર્યો છે કે વર્ષ 2000માં ઝારખંડ બિહારમાંથી અલગ રાજ્ય બન્યું ત્યારબાદના 20 વર્ષમાં માત્ર 16 લાખ લોકોને જ પેન્શનનો લાભ મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારી સરકારે લાભાર્થીઓની સંખ્યા વધારી અને 36 લાખ લોકોને અત્યારે પેન્શન આપી રહી છે. મિત્રો 50ની ઉંમર પૂરી થયા બાદ પેન્શનનો લાભ મળશે. રાંચીના મોરાહાબાદીમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી હેમંત સોરેને 4547 કરોડ રૂપિયાના 343 પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રીએ સોરેને જણાવ્યું હતું કે સરકારે આદિવાસીઓ અને દલિતોને 50ની ઉંમર પૂરી થયા બાદ પેન્શનનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. તેમનો મૃત્યુદર વધુ છે, તેમને 60ની ઉંમર બાદ નોકરીઓ પણ મળતી નથી. આ નિર્ણય વિશેષ રૂપે રાજ્યના નબળા આદિવાસી સમૂહો માટે ખૂબ જ કારગત નીવડશે. મિત્રો 36 લાખ લોકોને પેન્શન મળશે. તેમણે કહ્યું હતું કે અમારી સરકારે 4 વર્ષમાં 60 વર્ષથી વધુ ઉંમરના 36 લાખ લોકોને પેન્શન પૂરું પાડ્યું છે. તેમાં 18 થી વધુ ઉંમરની વિધવાઓ અને શારીરિક રૂપે અસક્ષમ લોકો પણ સામેલ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અમારી સરકાર જન કલ્યાણ માટે અથાગ પ્રયાસો કરી રહી છે અને ઘણી યોજનાઓ એવી છે જેને પ્રથમવાર લાગુ કરવામાં આવશે. તેમાં મુખ્ય યોજના આપકી સરકાર આપકે દ્વાર પણ સામેલ છે. તેમણે કહ્યું કે અમારી સરકારનો હેતુ ગ્રામીણોને ઘેર સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવાનો છે. આમ મિત્રો, ઝારખંડમાં જે છે જામુમો એટલે કે ઝારખંડ મુક્તિ મોરચાની જે સરકાર છે તેના શિબુ સોરેન જે મુખ્યમંત્રી છે તેમણે હેમંત સોરેને જણાવ્યું છે કે મિત્રો રાજ્યમાં જે દલિતો અને આદિવાસીઓ સાથે જ મિત્રો જે અસક્ષમ એટલે કે જે લોકો વિકલાંગ છે અને વિધવાઓ છે તમામને મિત્રો જે છે તે પેન્શન સરકાર દ્વારા આપવામાં આવશે. મિત્રો આશા રાખીશું કે આ માહિતી આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.